લાવી રહ્યું છે। હવે વાત કરીએ એક એવા ભુવાની કે જે ધૂણતો નથી પરંતુ તંત્રની પોલ જરૂરથી ખોલી રહ્યો છે। જી હા, અમદાવાદનો કયો એવો રસ્તો છે જે ખોખલો છે એ પણ જોઈ લઈએ। અમદાવાદમાં આમ તો ભૂવા પડવા સામાન્ય બની ગયા છે। ચોમાસું હોય કે ઉનાળો હોય કે શિયાળો, ત્રણેય સિઝનમાં હવે તો તંત્રની પોલમપોલ ઉઘાડી પડે છે। ત્યારે આ વિસ્તારની વાત કરીએ તો આ જુહાપુરા લવકેક પાર્ક છે। અહીં સતત વાહનોની અવરજવર રહે છે। એવામાં અહીંથી ટેમ્પો ટ્રાવેલ પસાર થઈ, પરંતુ તે આગળ ન વધી શકી કારણ કે આ ટેમ્પો ટ્રાવેલ્સ આ ભૂવામાં ફસાઈ ગઈ હતી। અંતે સ્થાનિકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી હતી। હવે આ પ્રથમવારનું નથી, અગાઉ પણ આ રસ્તા પર મસમોટા ભૂવા પડી ચૂક્યા છે, પરંતુ આ પોલાણથી પ્રજાના પૈસા ખંખેરાય છે અને તેનાથી ભ્રષ્ટાચારીઓના ઘર ભરાઈ રહ્યા છે। તો હાલ તો અહીંયા બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે, જેના કારણે કોઈ અકસ્માત ન સર્જાય। હવે જોવું એ રહ્યું કે અમદાવાદના અન્ય કયા વિસ્તારમાં ભૂવો ધૂણી રહ્યો છે। રાજ્યમાં શિક્ષણની હાલત કથળી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક માત્ર એક ઓરડામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો ક્યાંક જોખમી ઓરડામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે। આજે વિધાનસભામાં શાળાના ઓરડાનો મુદ્દો ઉઠ્યો હતો। ધારાસભ્ય શૈલેષ પરમારે આ સવાલ ઉઠાવ્યો હતો, જેનો જવાબ આપતા શાસક પક્ષે કહ્યું કે રાજ્યમાં 341 જેટલી શાળાઓમાં માત્ર એક જ ઓરડો છે। તેનું કારણ એ આપ્યું કે બાળકોની સંખ્યા ઓછી હોવાથી, જર્જરિત ઓરડા હોવાથી એક જ ઓરડામાં આખી શાળા ચાલે છે। હવે આ બધા વચ્ચે વડોદરા જિલ્લાના કરજણમાં શાળામાં ચાલુ ક્લાસમાં છત પરથી પોપડો પડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। એનબી શાહ શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। છતમાંથી પોપડો ખરતા એક વિદ્યાર્થીને ઈજા થઈ છે। ખેડા જિલ્લામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પૂરતા પ્રમાણમાં ઓરડા છે, પરંતુ શિક્ષકો ગુલ્લીબાજ છે। ચાલુ શાળાએ શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે। રાજ્યસભામાં ભાજપના તમામ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ગાંધીનગરથી સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં 4 રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂરી થઈ ગઈ હતી, જેથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમારના નામાંકન દાખલ કર્યા હતા અને ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી આ ચારેયની સત્તાવાર જીતની જાહેરાત કરવામાં આવી હતી। આ તરફ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું। તો ચૂંટણી પરિણામો બાદ રાજ્યસભાના સભ્યોમાં ગુજરાતના 11 સભ્યો પૈકી ભાજપે 10 અને કોંગ્રેસને 1 સભ્યનું સંખ્યાબળ પ્રાપ્ત થયું છે। ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારોના ટેકેદારોમાં ખુશીની લાગણી છવાઈ છે। વિધાનસભામાં આજે નકલી કાંડનો મુદ્દો ઉછળ્યો હતો, ત્યારે નકલી કાંડ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો કરતા તેઓને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વિધાનસભા ગૃહમાં આજે ફરી એકવાર નકલી કાંડનો મુદ્દો ગુંજ્યો હતો। આજે કોંગ્રેસ ધારાસભ્યોએ નકલી કચેરી કાંડને લઈને ગૃહમાં નારા લગાવ્યા। સામે ભાજપે પણ નારા લગાવીને વિરોધ કર્યો હતો। આ વચ્ચે મંત્રી કુબેર ડિંડોર નકલી કચેરીઓના જવાબમાં જૂની વાતો કરતા કોંગ્રેસ અકળાઈ હતી। કુબેર ડિંડોરે કહ્યું હતું કે પહેલા નકલી દોરવાળા અને બધું ચાલતું હતું। આ નિવેદન બાદ કોંગ્રેસે જોરશોરથી નકલી કાંડને લઈને નારા લગાવ્યા હતા। નકલી કચેરી, નકલી ઘી, બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો। વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં ધસી આવ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કરતા સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા। તો આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા પણ વિપક્ષે માંગણી કરી હતી। સુરત મનપા વિપક્ષ મહિલા કોર્પોરેટરે થપ્પડ મારવાની માંગ કરી। હવે સવાલ એ થશે કે આવી માંગ કોણ કરે? વાત જાણે એવી છે કે સામાન્ય સભામાં બીજા દિવસે ચર્ચાની શરૂઆત શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સાથે થઈ હતી, જેમાં શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો। વિપક્ષી મહિલા સભ્યની ચર્ચા દરમિયાન અભદ્ર ટિપ્પણી કરી હતી અને જેને લઈને શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી। થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું। આ મામલે પાલિકા કમિશનર સામે ભાજપી સભ્યને તમાચો મારવાની મંજૂરી માંગવામાં આવી હતી। વાતાવરણ એટલી હદે ગરમાયું હતું કે સિક્યુરિટી ગાર્ડ પણ દોડી આવ્યા હતા। અંતે કોર્પોરેટર સંજય દલાલ અને ઘનશ્યામ મકવાણા સામે ફરિયાદ થયા બાદ મામલો શાંત પડ્યો હતો। આમ આદમી પાર્ટીનો સફાયો કાઢ્યો છે, હવે જડ મૂળથી ઉખડી કાઢવાની। આવા નિવેદનથી આબોરો મચ્યો। અમદાવાદના ઓક્સિજન પાર્કમાં શ્વાસ લેવાના પણ ફાફા છે। જ્યારે આ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ જઈને અધિકારીઓ દોડતા થયા હતા। ગુજરાતમાં વહીવટી તંત્ર ખર્ચ અને તાયફા કરવામાં તો પાવરધૂ છે, પરંતુ જેના માટે ખર્ચ કરવામાં આવ્યો હોય તેની જાળવણીમાં નગરોળ છે। તેના પુરાવા દ્રશ્યો આપે છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્કમાં તળાવની આવી દુર્દશા છે।
તળાવમાં લીલ જામી ગઈ છે, તળાવમાંથી અસહ્ય દુર્ગંધ પણ આવી રહી છે, જે અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને પ્રજાના પૈસાનો કઈ રીતે વેડફાટ થાય છે તે જાહેર કર્યું હતું, જેને લઈને હવે તંત્ર દોડતું થયું છે, સફાળું જાગ્યું છે અને હવે મનપાના અધિકારીઓ તાબડતોબ ઓક્સિજન પાર્કની મુલાકાતે પહોંચ્યા છે અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ સાથે હવે અધિકારીઓ દ્વારા લેકની ગંદકી દૂર કરવા અને જે ગંદુ પાણી દૂર કરવાની બાહેંધરી તો આપવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે આ તંત્ર દ્વારા જ્યારે પ્રસારિત કરવામાં આવ્યા સમાચાર ત્યારબાદ જ કેમ પગલાં લેવામાં આવ્યા અને ત્યાં સુધી શા માટે તંત્ર ઊંઘી રહ્યું હતું. કોર્ટરૂમમાં મોબાઈલના ઉપયોગના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ થઈ છે. 23 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ આ અંગે ચુકાદો આપશે. કોર્ટરૂમમાં મોબાઈલ ફોનના ઉપયોગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ. હાઈકોર્ટમાં મોબાઈલ, ટેબ કે અન્ય ગેજેટના ઉપયોગ પર પ્રતિબંધ દાખવા અરજીમાં રજૂઆત કરવામાં આવી, ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ અરજદારની રજૂઆતને ધ્યાને લીધી છે અને કહ્યું કે રિંગ વાગે તો કોર્ટમાં કાર્યવાહીમાં હસ્તક્ષેપ થાય છે. ફોન બંધ કરીને કોર્ટમાં બેસો તો તકલીફ શું છે? તો વરિષ્ઠ વકીલે ન્યાયાધીશ વીડી નાણાવટીની કોર્ટમાં તેમની પીઆઈએલની તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરતા કહ્યું કે એનસીએલટી કોર્ટના આદેશના કારણે તેમનું બધું જ કામ અટકી ગયું છે. વરિષ્ઠ વકીલે આ પીઆઈએલ અંગે કહ્યું કે આ પીઆઈએલના કારણે અનેક વકીલોનું કામ અટકી જઈ શકે છે. અનેક વકીલોને હાર્ડ કોપી પણ મળતી નથી. હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ગરમી તો સાંજે ઠંડી પડી રહી છે, જેને લઈને રાજ્યમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ આખા રાજ્યની સ્થિતિ એવી રીતે સર્જાય છે કે જ્યાં જુઓ ત્યાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. તાવ, શરદી, ખાંસીના કેસોમાં પણ વધારો નોંધાયો છે. ઓપીડીઓ હાઉસફુલ થઈ રહી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં મચ્છરજન્ય રોગોની સ્થિતિ પણ વકરી છે. 15 દિવસમાં 35,500 લોકોને ઓપીડીની સારવાર લીધી છે, તો 80 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે. 86 કેસ કમળાના પણ નોંધાયા છે. બેવડી ઋતુને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શન પણ ખૂબ જ જલ્દી વધી રહ્યું છે. રાજ્યની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે, તો ઓપીડી સહિત મેડિસિન વિભાગની હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો નોંધાયો